નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, લગ્નની સિઝન ચાલી રહી છે અને લગ્ન ઋતુમાં આપણે આમ જોઈએ તો વરરાજા અને કન્યાના લગ્ન થાય અને વિદાય કન્યાની થાય. પરંતુ આ લગ્ન કંઈક અનોખા છે, જેને કારણે બધી જ જગ્યાઓ પર ચર્ચામાં છે. આવો જાણીએ કે આ એવા કયા લગ્ન છે જે ખૂબ ચર્ચામાં જોડાઈ ગયા છે. તો છત્તીસગઢના સરગુજા જિલ્લાના સુલપગા ગામમાં એક અનોખા લગ્ન થયા અને આ લગ્ન ચર્ચાનો વિષય બન્યા. હવે પરંપરા ઉલટ દુલ્હન દેવમુનિ એક્કા પોતે જાન જોડીને જે વરરાજો હતો બિલાસુમ વરવાના ઘરે પહોંચી ગઈ. હવે રીતિ રિવાજ અનુસાર આ વિવાહ સંપન્ન થયા, પરંતુ કન્યાદાનની જગ્યા ઉપર વરદાન કરવામાં આવ્યું. અને સૌથી ખાસ વાત તો એ રહી કે જે વરરાજા હતા એની વિદાય પણ કરવામાં આવી. વિદાય સમયે જે વરરાજા હતા એ ભાવુક પણ દેખાયા અને રડતા પણ નજરે ચડ્યા. હવે આ દ્રશ્ય જોઈને લોકો હેરાન થઈ ગયા. હવે આ જાણકારી સામે આવી છે અનુસાર આ લગ્ન અનોખો કિસ્સો છે. છત્તીસગઢના શિમલામેન પાટના ગ્રામીણ એરિયામાં સુલપગા ગામના છે, જ્યાં પરંપરાઓ ચુનૌતી આપે છે. દુલ્હનના ઘરે દુલ્હો પહોંચે છે અને જાન જોડીને દુલ્હન જાય છે. હવે આ મસી પરંપરા અનુસાર દુલ્હન દેવમુનિ એક્કા અને જે વરરાજા હતા બિલાસુમ વરવાના લગ્ન થયા. શાદીની ખાસ વાત એ રહી કે પરંપરા અનુસાર જે વરરાજા હતા તેમની વિદાય થવાની હતી. જ્યારે કન્યાનો હાથ વરરાજાના હાથમાં આપવામાં આવ્યો ત્યારે વરરાજાને વિદાય થઈ અને એ સમયે વરરાજા રાજા તો ફૂટી ફૂટીને રડવા લાગ્યા. તમે હંમેશા દુલ્હનની વિદાય જોઈ હશે, જેમાં દુલ્હનના તેના પરિવાર રડતા હોય, વિદાય આપતા હોય. પરંતુ આ કિસ્સો નવો હતો, જેમાં વિદાય એ વરરાજાને થઈ. તમને એ પણ જણાવી દઈએ કે આ દુલ્હનનો એક પણ ભાઈ નથી અને પિતા ખેતી કરે છે, ખેડૂતનું કામ કરે છે. હવે આવામાં દુલ્હનના પિતા એવા દીકરાની તલાશમાં હતા, ખોજમાં હતા, જ્યારે પોતાની દીકરીનો સંબંધ કરાવી શકે. અને તેમણે પોતાની દીકરીનો સંબંધ બરવા પરિવાર સાથે કર્યો. તો લગ્ન પહેલા એક અનોખી પરંપરા નિભાવવામાં આવી. વરરાજા હંમેશા જાન લઈને કન્યાના ઘરે જતા હોય, ત્યારે આ કિસ્સામાં વરરાજાની જગ્યા ઉપર જે દુલ્હન હતી એ જ જાન જોડીને વરરાજાને લેવા પહોંચી હતી અને જે વરરાજા હતા તેમની વિદાય થઈ. જોકે વરરાજાની મોડી સાંજે મસી રીતિ રિવાજ અનુસાર વિદાય કરવામાં આવી હતી. હવે આ જે કિસ્સો છે એનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ એક અનોખી શાદી કહેવાય રહી છે, જ્યાં દુલ્હન પોતે પોતાની જાન લઈને વરરાજાને પરણવા માટે પહોંચી હતી અને એની વિદાય પણ કરાઈ હતી. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.